નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 6 ફેબ્રુઆરી 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના વાતાવરણમાં ફરીવાર બદલાવ આવશે। ઠંડીનો રાઉન્ડ આજથી શરૂ થઈ રહ્યો છે, તો દિવસ દરમિયાન અને રાત્રેનું તાપમાન કેટલું નીચું આવવાની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। સાથે જ પવન અને ઝાકળ વરસાદની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને ગ્રુપમાં શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો, હવે ગુજરાતના હવામાનમાં ફરીવાર બદલાવો જોવા મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં હવે નહિવત જોવા મળશે। બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે, પરંતુ તેની ફક્ત અસર વરસાદ રૂપે નહીં પરંતુ ઠંડી રૂપે જોવા મળી શકે છે। હાલ ગુજરાતનું વાતાવરણ આવનારા 4-5 દિવસ સૂકું રહેવાની સંભાવના છે। અમુક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો એટલે કે વાદળછાયું વાતાવરણ કોઈક જગ્યાએ ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી ગુજરાતની અંદર ઝાપટાનો વરસાદ કે કોઈ માવઠું થાય 10 તારીખ સુધી તેવા સંજોગો હાલની અપડેટ મુજબ જોવા મળતા નથી। બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થશે, પરંતુ ઉત્તર ભારતના રાજ્યોની અંદર હિમવર્ષા થશે, સાથે જ માવઠું થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી ગુજરાતમાં કોઈ માવઠાની સંભાવના હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી। હવે વાત કરીએ તો ખાસ કરીને હવે ઠંડીનું જોર ફરીવાર પકડશે, સાથે જ ફરી દિવસ દરમિયાનનું તાપમાન નીચું આવે તેવી સંભાવના છે। રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ ફરી નીચું આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં નોર્મલ ઠંડી જોવા મળી રહી હતી, જ્યારે અન્ય વિસ્તારની અંદર બપોર દરમિયાન ગરમી જોવા મળી રહી છે, જ્યારે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન સામાન્ય ઠંડી જોવા મળી રહી છે। પરંતુ ફરીવાર ઉત્તર પૂર્વના રેગ્યુલર શિયાળુ પવનો જોવા મળશે, જેથી ફરીવાર ઠંડીનો રાઉન્ડ આજથી લઈને 13 તારીખ સુધી જોવા મળે, એટલે કે 4-5 દિવસ ફરીવાર ઠંડીનો જોર વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન નોર્મલ કરતાં વધુ જોવા મળી રહ્યું છે। મોટાભાગના વિસ્તારની અંદર 30 થી લઈને 33-34 ડિગ્રી આજુબાજુ તાપમાન સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ સહિતના વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે। તેમાં ફરીવાર 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને તાપમાન 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, ભાવનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ સહિતનો વિસ્તારની અંદર તાપમાન રહી શકે છે। કચ્છમાં પણ 24, 25 અને 26 ડિગ્રી તાપમાન જોવા મળશે। ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં પણ તાપમાન 23 થી લઈને 26 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવી શક્યતા છે। મધ્ય પૂર્વની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, અરવલ્લી જિલ્લો, અમદાવાદ તેમજ કડી, ગાંધીનગર, ખેડા સહિતના જિલ્લાઓની અંદર પણ તાપમાન 25 થી 27 ડિગ્રી વચ્ચે ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે। જ્યારે રાત્રિનો વિચાર નોર્મલ કરતાં ઊંચું તાપમાન ચાલી રહ્યું છે। મોટાભાગના વિસ્તારની અંદર 15 થી 20 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે, તેમાં ફરીવાર 2 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, જેના થરા હોય, ભાંબર, થરા, ધાનેરા, પાલનપુર, ડીસા, ભટસમ, પ્રાંતિજ, રાધનપુર, સુઈગામ, ખેડબ્રહ્મા, ઈડર સહિતના ભાગોની અંદર ફરીવાર તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે જોવા મળશે। ઠંડીનો અનુભવ જોવા મળી શકે છે અને ફરી ઠંડી મંચોર વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। કચ્છમાં પણ નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, રાપર સહિતના વિસ્તારની અંદર 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, બોટાદ વિસ્તારની અંદર તાપમાન 14 થી લઈને 17-18 ડિગ્રી જોવા મળશે, જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગર અને મોરબી જેવા જિલ્લાઓની અંદર તાપમાન 14-15 ડિગ્રી સુધી જવાની સંભાવના દેખાઈ રહી છે। અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જેવા જિલ્લા, મધ્ય ગુજરાતના ભાગોની અંદર તાપમાન 14 થી લઈને 17 ડિગ્રી જોવા મળશે। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ જિલ્લાની અંદર પણ તાપમાન 13 થી લઈને 15-16 ડિગ્રી વચ્ચે ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ રાત્રિનું તાપમાન 15 થી લઈને 20 ડિગ્રી વચ્ચે ચાલે તેવી શક્યતા રહેલી છે। તો આ રીતે ગુજરાતનું તાપમાન ફરીવાર નીચું જોવા મળશે અને જ્યારે જે પવનો ઉત્તર પશ્ચિમના જોવા મળ્યા હતા ત્યાંથી હવે ઉત્તર પૂર્વના રેગ્યુલર જોવા મળે શિયાળુ પવન તેવી સંભાવના રહેલી છે। પવનની ઝડપ થોડી વધે તેવી શક્યતા છે, જ્યારે 7 થી લઈને 12 કિલોમીટરની સ્પીડ જોવા મળી રહી છે, તેમાં 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય હવેથી આવનારા
તારીખ સુધી તેવી સંભાવના દેખાઈ રહી છે. ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં આજથી ઘટાડો જોવા મળશે. હજુ 2 દિવસ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સામાન્ય વહેલી સવારે ઝાકળ વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. ત્યારબાદ હવે ઝાકળ વરસાદનો રાઉન્ડ પૂરો થાય છે તેવી હાલ તો અપડેટ મળી રહી છે. એક માવઠાની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ નવી અપડેટ આવશે ત્યારે જણાવીશું. તો આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.